સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. બિહાર વિધાનસભા ચૂંટણી એનડીએ સપાટો બોલાવ્યા બાદ હવે નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનવાઈ છે. એનડીએની નવી સરકારની શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બર પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. નીતિશ કુમારે રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને સુપરત કરી દીધું છે. હવે 19 નવેમ્બરે બિહાર વિધાનસભા ભંગ કરશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રી તરીકે સતત 10મી વખત તેઓ સીએમ પદના શપથ લઈ શકે છે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે એનડીએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી, જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.